જોવામાં તો આપણે એકદમ બરફ જ લાગે છે, એકદમ જોવામાં સેટિસ્ફાઈંગ લાગે છે ગાઈઝ. એમ તમે અંદર રિએક્શન ચાલુ થઈ ગયું છે. અને જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે આપણે આ એક ડાયપર પર આપણે છે ને એક્સપેરિમેન્ટ કરવાનું છે અને જાણવાનું છે આમાં કેટલા લીટર પાણી સમાઈ શકે છે અને અંદર એવું તે શું પદાર્થ છે જે આ પાણીનો સમાવેશ કરે છે, એટલે પાણીને સંગ્રહે છે. અને મેન વાત એ છે કે ભાઈ આમાં કેટલું પાણી સમાઈ શકે છે તેના વિશે વાત કરવાની છે. અને આ એક ડાયપર છે, બેબી ડાયપર છે. અને આ જે નાના બાળકો હોય તેના માટેનું આ ડાયપર છે, જે સાંજના ટાઈમે અથવા દિવસના ટાઈમે પણ ઘણા લોકો આનું યુઝ કરતા હોય છે, એટલે કે પહેરાવતા હોય છે. અને નાના બાળકો જે પેશાબ કરે છે તે આની અંદર જમા થઈ જતો હોય છે અને સવાર સુધી શું કહેવાય એક પણ પેશાબનું ટીપું પણ બહાર પડતું ન હોય છે. તો આપણે આજે એ જાણવાનું છે કે આમાં કેટલા લીટર પાણી સમાઈ શકે છે. અને બીજું જે છે કે આને આપણે પાણી એડ કર્યા પછી આને આપણે કાપીને પણ જોઈશું કે અંદર એવો તો શું પદાર્થ છે જે પાણીને રોકે છે અને જે પાણીનો સંગ્રહ કરે છે. અને બીજું જે છે કે આ ડાયપર જે છે તે 7 થી 12 કિલોના બાળક માટેનું છે. જી હા ગાઈસ, આ જેમ કે કિલો ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે જેટલા કિલોનું બાળક હોય તેના પર આધારિત હોય છે. આનાથી નાની સાઈઝ પણ મળી શકે છે, મોટી સાઈઝ પણ મળી શકે છે. તો વિડિયોની શરૂઆત કરીએ અને એકદમ પ્રેક્ટિકલ સાથે આજે તમને હું સમજાવવાનો છું કે આનો ઉપયોગ કઈ રીતના થાય છે, પછી આને રિમૂવ કઈ રીતના કરી શકાય છે. અને ઉપરાંત મેં તમને કીધું મેન વાત એ છે કે આમાં કેટલા લીટર પાણી સમાઈ શકે છે. તો વિડિયોની શરૂઆત કરીએ. તો ગાઈસ, તૈયારી ફૂલ થઈ ગઈ છે અને આપણે લઈ લીધો છે એક દેશી ત્રાસ અને ડાયપર છે, એક કાતર છે અને આ 1 લીટર પાણી છે. અને આનાથી વધુ જોઈશે ને તો આપણે બીજું ઉપયોગ કરીશું. સૌથી પહેલા આપણે આ ડાયપરને કાપી લઈશું, એટલે બહાર કાઢીશું. જોઈ શકો છો ગાઈસ, આ છે બેબી ડાયપર. હવે આની અંદર કેટલું પાણી એડ થાય એ જોવાનું છે. અને સૌથી પહેલા તો આને આ રીતના નહીં કરીએ, કારણ કે આને આપણે શું કહેવાય ખોલવું પડશે. એટલે જ્યારે આપણે બાળકને પહેરાવીએ ને ત્યારે આ રીતના પહેરાવવાનું હોય, જ્યારે રિમૂવ કરવી એટલે કાઢવાનું હોય ત્યારે આ રીતના એને સેજ બળ કરો એટલે બે સાઈડથી અલગ થઈ જાય છે. એટલે આ રીતના આપણે રિમૂવ કરવાનું હોય છે. પછી હવે આમાં જોવાનું છે કે કેટલું પાણી સમાય છે, એના વિશે જાણવાનું છે. તો વિડીયોમાં બને રહો, બરોબર. અને જો મારી ચેનલમાં તમે ગાઈસ નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા તમને મજા આવે એવા વિડીયો મારી ચેનલમાંથી તમને મળી રહેવાના છે. જાણકારી માટેના વિડીયો પણ મળી રહેશે. તો શરૂ કરીએ. ત્યાં અહીંયા કેમેરામેન ફોકસ કરો, અહીંયા આપણે શરૂ કરીએ ધીરે ધીરે કેટલું પાણીનો સમાવેશ થાય છે. અને ઉપરાંત આને પછી પણ આપણે કાપીને જોઈશું કે આની અંદર એવો તે કેવો પદાર્થ છે જે શું કહેવાય આ પાણીનો સંગ્રહ કરે છે. આપણે એક્ઝામ્પલ તરીકે પાણી લીધું છે, નહીંતર આમાં બાળકોનું પેશાબ જમા થતું હોય છે. આપણે ચેક કરવાનું છે કેટલું પાણી સમાય છે. અહીંયા નજીક કરજો, જોઈ શકો છો તમે અંદર રિએક્શન ચાલુ થઈ ગયું છે અને શું કહેવાય બધું આમ ફૂલતું હોય એવું નજરે પડી રહ્યું છે. તમે જોઈ શકો છો, એક નંબર. જો આ રીતના કંઈક બાળકનો પેશાબ અંદર જમા થતો હોય છે. અને ગાઈઝ, આમાં વજન પણ વધી ગયો છે અને આમ શું કહેવાય ભારી ભારી હોય ને એવું લાગે છે. તમે જોઈ શકો છો. હમણાં તમને હું કાપીને પણ બતાવું છું કે અંદર એવો તે કેવો પદાર્થ છે જે શું કહેવાય પેશાબનો સંગ્રહ કરે છે. અને આપણે શું કહેવાય આ પાણીનો દાખલા તરીકે ઉપયોગ કરેલો છે. બાકી એક મિનિટ, હા તમે જોઈ શકો છો 1 લીટર જેવું તો પાણી અંદર સમાઈ ગયું છે. અને હવે ચેક કરી કે નીચે કઈ આવ્યું છે કે નહીં પાણી, એ જોવાનું છે. જુઓ, એકદમ ક્લિયર છે ગાઈસ, એકદમ ક્લિયર છે. નીચે એક પણ ટીપું નથી પડ્યું. 1 લીટર પાણી સમાઈ ગયું છે. હજુ આપણે પાણી એડ આમાં કરીશું કે હજુ કેટલું પાણી આમાં સમાઈ શકે છે. અને હજુ થોડું બાકી છે, પહેલા આમાં નાખી દઈએ પાણી. જો એકદમ, અને અંદરથી શું કહેવાય આમ ફૂલતું હોય એવું મને લાગે છે. એટલે જે અંદર જે પદાર્થ હોય છે, લિક્વિડ હોય છે, તે પાણીનું શું કહેવાય બંનેનું રિએક્શન ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, આ રીતના કંઈક છે ને અંદર પેશાબનો સંગ્રહ થતો હોય છે. આપણે પહેલા એને ફૂલ કરી દઈએ, પછી આ પાણી ક્યાં જાય છે એ જોવાનું છે. ઓકે,
હવે આ પાણી જમા થાય છે કે નથી થતું એ જોવાનું છે ગાઈસ. જોઈ શકો છો અહીંયા શું કહેવાય ફૂલ પાણી મેં ભરી દીધું છે અને આમ ઉપર હજુ પાણી બતાય છે. 1 મિનિટ આ બાજુ કરો કેમેરો, ચેક કરી શકો છો. જો આ જે છે બધું પાણી છે હવે આ અંદર સમાય છે કે નથી સમાતું એ જોવાનું છે. મારા ખ્યાલથી તો સમાઈ જશે, કેમ કે આ જે લિક્વિડ જે છે તે અહીંયા સુધી આવે છે અને અહીંયા સુધી આવે છે. આ હજુ વચ્ચે જ જમા થયું છે, તમે જોઈ શકો છો. એકદમ સેટિસ્ફાઈડ લાગે છે ગાઈસ, આમ જોવામાં પણ મજા આવે છે અને એકદમ આમ શું કહેવાય મજા આવી રહી છે. આમ ટચ કરો ને એટલે અલગ જ ફિલિંગ આવે છે. હવે નીચે ચેક કરીએ આપણે કે નીચે પાણી આવ્યું છે કે નહીં. નો, એક પણ ટીપું નહીં ગાઈસ, તમે જોઈ શકો છો. એક પણ ટીપું નીચે પડતું નથી. જોઈ શકો છો 1 લીટરનો પાણીનો સમાવેશ થઈ ગયો છે અને મને હવે નથી લાગતું કે ગાઈસ 1 લીટર પાણી સમાઈ ચૂક્યું છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ જે ડાયપર છે તેની કેપેસિટી 1 લીટરની છે, તમે જોઈ શકો છો. અને આ જે નીચે પાણી જે તમે જોઈ રહ્યા છો એ આ સાઈડ થી બહાર ગયું હતું આ રીતના. એ નીચેથી તો એક ટીપું પણ નથી પડ્યું. જી હા ગાઈસ, નીચેથી એક પણ બૂંદ એટલે પાણી નીચે ગયું નથી. તો 1 લીટર પાણીની સમાવેશ કરી શકે છે, એટલે કે 1 લીટર પેશાબનો સમાવેશ આમાં ડાયપરમાં થાય છે. આ ડાયપર અને આ જે ડાયપર છે એ શું કહેવાય, મેં તમને કીધું એમ 7 થી 12 કિલોના બાળકો માટેનું હતું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે વધારે વજનવાળા બાળકો હોય તો એમાં વધારે ડાયપર શું કહેવાય પાણી સમાઈ શકે છે, એટલે કે પેશાબ સમાઈ શકે છે. અને આપણે પાણીનો ઉપયોગ તો માત્ર ને માત્ર શું કહેવાય એક દાખલા તરીકે લીધો હતો, ઉદાહરણ તરીકે પાણીનો ઉપયોગ કર્યો હતો. બાકી આ રીતના છે ને બાળકો જ્યારે નાઇટમાં આપણે જ્યારે બાળકોને પહેરાવીને સુવડાવીએ છીએ ત્યાર દરમિયાન આટલો પેશાબ આમાં સમાવેશ થઈ શકે છે, એટલે કે 1 લીટર જેટલો પેશાબનો સંગ્રહ આ ડાયપર કરી શકે છે. અને હવે જે મેન વાત જે છે એ હવે છે કે કારણ કે આમાં આપણે કાપીને જોઈશું કે અંદર તે એવું શું પદાર્થ છે, એટલે એવો કયો પદાર્થ છે જે આ બધો પાણી અને પેશાબનો સંગ્રહ કરે છે અને કેવું લિક્વિડ છે તે જાણવાનું છે. અને ગાઈસ ખાસ કરીને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવા જાણકારી માટેના અને શું કહેવાય આમ તમને જોવામાં મજા આવે તેવા વિડીયો મારી ચેનલમાંથી તમને મળી રહેવાના છે. અને જે તમે નહીં જોયું હોય એના એક્સપેરિમેન્ટ કરીને હું તમને બતાવતો રહીશ. અને તમને શું કહેવાય 50% મારી ચેનલમાંથી તમને ધાર્મિક સ્થળોના વ્લોગ જોવા મળી શકે છે. અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એના વિશેના પણ વિડીયો તમને મારી ચેનલમાંથી મળતા રહેશે. તો ગાઈસ પ્લીઝ જો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હવે શરૂ કરીએ કે ભાઈ આની અંદર કાપીને આમાંથી કેવું લિક્વિડ નીકળે છે, કેવો પદાર્થ નીકળે છે જે પાણીનો સંગ્રહ કરે છે તેના વિશે આપણે જાણવાનું છે. અને મેં તમને કીધું મોટા ભાગે તમને જાણકારીના વિડીયો મારી ચેનલમાંથી મળી રહેવાના છે. અને હવે નેક્સ્ટ તમે કોમેન્ટ કરો કે હવે કઈ વસ્તુ ઉપર હું એક્સપેરિમેન્ટ કરું તે તમે કોમેન્ટ કરી શકો છો. અને જેમ કે એક કોમેન્ટ સૌથી વધારે જે વસ્તુની સૌથી વધારે કોમેન્ટ છે તેના વિશે આપણે વિડીયો બનાવશું. તો હવે શરૂ કરીએ ગાઈઝ. આને કટ મારીએ આપણે પહેલા કે આની અંદર શું નીકળે છે તે જાણીએ. આ રીતના કંઈક આપણે આને રિમૂવ કરી દઈશું. આમાં 2 તો લેયર છે, એટલે 2 પરત છે એક સાથે, ઉપર અને નીચે. જો ગાઈઝ આ નીચે પાણી ન નીકળવાનું કારણ શું છે ખબર છે? આ એક પ્લાસ્ટિક પદાર્થ છે. મેં અત્યારે જોયું છે આ એક પ્લાસ્ટિક છે જે નીચે શું કહેવાય પેશાબ અથવા પાણીને બહાર આવવા દેતું નથી. તમે જોઈ શકો છો. અને આ રીતના આને કંઈક આપણે રિમૂવ કરી નાખીશું. અને હવે હું પણ જોવામાં એક્સાઇટેડ છું કે અંદર શું નીકળે છે એમ. તો કટ મારીએ. કાપવું એની પહેલા ગાઈસ જો તમે ચેનલમાં નવો હોય તો પ્લીઝ યાર મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં સુધીમાં હું આ બધું રિમૂવ કરી નાખું, બરોબર. અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. મને મારી જાણકારી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરી શકો છો. અને મેં તમને કીધું હવે નેક્સ્ટ શેના પર વિડીયો બનાવું તે તમે કોમેન્ટ કરી શકો છો, બરોબર. તો હવે હું એક્સાઇટેડ છું કે અંદર શું નીકળશે. ઓહ હોય ગાઈસ, તમને બતાવું પહેલા એક સરપ્રાઈઝ છે. જેમ કે તમે આપણે બરફ હોય છે, આઈસ જે હોય છે બરફ, એ રીતના કાંઈક આમાં લિક્વિડ છે, એટલે પદાર્થ જે છે આ જો તમે જોઈ શકો છો, લાગે ને એકદમ બરફ જેવી વસ્તુ. વાવ, એકદમ જોવામાં સેટિસ્ફાઈંગ લાગે છે ગાઈઝ. આમ તમે જોઈ શકો છો. ઓહો, જો આ છે ને પહેલા આની અંદર એક પાવડર જેવું વસ્તુ હોય છે અને
પાણી આવતાની સાથે તે ફૂલી જતું હોય છે. અને બીજું જે છે કે તમે નાનપણમાં જે પેલી ગોળીઓ મળતી હતી, જે દુકાનમાં કલરિંગ ગોળીઓ જે મળતી હતી, જે આપણે શું કહેવાય પાણીમાં આપણે નાખી દઈએ એટલે થોડાક સમય પછી તે ફૂલીને શું કહેવાય આમ એકદમ બરફ જેવી થઈ જતી હતી. તો આ લિક્વિડ મને લાગે છે કે એવું જ લિક્વિડ છે, સેમ ટુ સેમ. આમ જોવામાં આપણને એવું જ લાગે છે, તમે જોઈ શકો છો. તો મને તો એવું લાગે છે કે આ લિક્વિડ હોઈ શકે છે, જે આપણે નાનપણમાં શું કહેવાય મેં પણ ઘણીવાર પ્રયાસ કર્યો હતો કે ભાઈ ગોળી છે આપણે પાણીમાં નાખી દઈએ તો જે ફૂલી જતી હોય છે. હવે આને આપણે ફેંકી દઈશું એકદમ 1 મિનિટ પહેલા પાણી આને જેવું તેવું સાફ કરી નાખવી એટલે આ તમને જોવામાં એકદમ મજા આવે. જોઈ શકો છો ગાઈઝ, એક શું કહેવાય માત્ર ને માત્ર 10 થી 10 ગ્રામ જેટલો વજન હતો, આ કિલા જેટલો વજન થઈ ગયો છે. અને મેન કારણ છે આ જે પાણી અંદર જાય પછી આ રિએક્શન થઈ જાય છે. અને આમને જોવામાં તો આપણે એકદમ બરફ જ લાગે છે ને ગાઈઝ, આ એકદમ બરફ જેવું હોય એવું લાગે છે આપણે જોવામાં. જોઈ શકો છો, આમ જોવામાં શું કહેવાય ટચ કરવામાં પણ સેટિસ્ફાઈંગ લાગે છે, આમ મજા આવી રહી છે. તમે જોઈ શકો છો આ બરફ હોય એવું લાગે છે, તમે જોઈ શકો છો, લાગે છે ને એકદમ બરફ હોય એવું. તો ગાઈઝ આ પદાર્થ જે હોય છે એ માત્ર ને માત્ર ખાલી 10 ગ્રામ જેટલો હોય છે, જે શું કહેવાય પાણી અંદર પાણીનું રિએક્શન થતાની સાથે જ આ ફૂલી જાય છે અને આમાં પાણીનો સમાવેશ થઈ જતો હોય છે. અને મેં તમને કીધું પાણી આપણે દાખલા તરીકે લીધું હતું અને આ જે છે એ શું કહેવાય પેશાબ આ રીતના આમાં જમા થઈ જતો હોય છે નાના બાળકોનો. તમે જોઈ શકો છો આ પદાર્થ છે જે શું કહેવાય આપણે નાનપણમાં જે ગોળીઓ હતી જે પાણીમાં ફૂલવતા હતા અને શું કહેવાય રમતા હતા, તાત્કાલિક તૂટી પણ જતી હતી એ ગોળી, એની જેવું જ છે. તમે જોઈ શકો છો આ એકદમ એવો જ મને પદાર્થ લાગી રહ્યો છે જે પાણીનો સમાવેશ કરતું હોય છે, જે આ પદાર્થ છે. અને જોવામાં તો એકદમ આ બરફ જ લાગે છે, તમે જોઈ શકો છો. આ શું કહેવાય જોવામાં બરફ લાગે છે, એકદમ લાગે છે ને ગાઈઝ, આ જે બરફ હોય એવું જ લાગે છે, આમ જોઈ શકો છો તમે. અને આ શું કહેવાય મને તો મજા આવી છે રમવાની, એટલે કે આમ વસ્તુ આ જે લિક્વિડ પદાર્થ જે છે તે શું કહેવાય આમ એકદમ નરમ છે અને કૂણો છે અને આમ શું કહેવાય એકદમ સાવ નરમ છે અને આમ મજા આવી રહી છે. આમ જોવો તમે, ખાલી ટચ કરવામાં પણ મજા આવી રહી છે. ને આ વધી ગયું હોય એવું મને લાગે છે, જે આ શું કહેવાય આપણે આ ગુફા શું કરીએ છીએ એના લીધે આમાં વધારો થઈ ગયો છે એવું મને લાગી રહ્યું છે. અને જોઈ શકો છો ગાઈઝ એકદમ બરફ જેવું જ લાગે છે ને એકદમ બરફ જેવું. તો આ રીતના કંઈક આની અંદરનું લિક્વિડ હોય છે, બરોબર. અને તમે ગાઈઝ મારી ઇન્ફોર્મેશન તમને જોવા સારી લાગી હોય, આ જે એક્સપેરિમેન્ટ કર્યો છે તે તમને ગમ્યો હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આવા નવા જોયા જેવા વિડીયો જે તમને જોવામાં પણ મજા આવશે એવા વિડીયો તમને તમારી સમક્ષ હું લાવતો રહીશ. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને હવે આગળ નેક્સ્ટ કયા વસ્તુ ઉપર એટલે કે કયા પદાર્થ ઉપર એક્સપેરિમેન્ટ કરવું તે તમે કોમેન્ટ કરી શકો છો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.